નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા સીધા ધિરાણ યોજના દ્વારા ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે। આ યોજના વિશે આપણે એક વિડીયો બનાવેલો હતો, તેમાં ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે આ યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે। તો મિત્રો, આજના વિડીયોમાં કઈ યોજનામાં કેટલી લોન મળી શકશે અને વ્યાજ દર કેટલો રહેશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે અને ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકાય તેની તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં વિડીયોને લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરમાંથી કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। ત્યાં સર્ચ કરવાનું છે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ। સર્ચ કરશો એટલે સૌથી પહેલી વેબસાઇટ તમને જોવા મળશે gtkdconline.gujarat.gov.in। તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે આ મુજબની સ્ક્રીન જોવા મળશે। સ્ક્રોલ કરશો એટલે નીચે યોજનાઓ જોવા મળશે। ટર્મ લોન કે જેમાં 2 લાખ સુધીની લોન વાર્ષિક 6% વ્યાજના દરે મળશે। એજ્યુકેશન લોન યોજના છે કે જેમાં 15 લાખ સુધીની લોન મળશે, જેમાં વિદ્યાર્થીઓ માટે વાર્ષિક 4% અને વિદ્યાર્થીનીઓ માટે વાર્ષિક 3.50% વ્યાજ દર રહેશે। માઇક્રો ફાઇનાન્સ યોજના કે જેમાં 80,000 સુધીની વાર્ષિક 5% વ્યાજ દરે લોન મળશે। સ્વયં સક્ષમ યોજના કે જેમાં 5 લાખ સુધીની વાર્ષિક 6% વ્યાજ દરે લોન મળવાપાત્ર રહેશે અને આ યોજનાનો લાભ તેવા વ્યક્તિ લઈ શકશે કે જેઓએ વ્યવસાયિક અભ્યાસક્રમ કરેલો હોય। ન્યૂ સ્વર્ણિમા યોજના ફક્ત મહિલાઓ માટે છે। ત્યારબાદ મહિલા સમૃદ્ધિ યોજના તે પણ મહિલાઓ માટે છે। તેમાં 1,25,000 સુધીની લોન વાર્ષિક 4% વ્યાજ દરે મળશે। મિત્રો, તમે જે યોજનામાં એપ્લાય કરવા માગતા હોય તેની સામે અહીં એપ્લાય નાવનું જે ઓપ્શન જોવા મળે છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે। તમામ યોજનાની એપ્લિકેશન ફોર્મ એક સરખું જ છે, માટે અહીં આપણે કોઈપણ એક યોજના વિશે જોઈશું। અહીં આપણે ટર્મ લોન માટે એપ્લાય કરીશું, તેના માટે તેની સામે જે એપ્લાય નાવનું ઓપ્શન જોવા મળે છે તેને પર ક્લિક કરીશું। ક્લિક કરશો એટલે આ મુજબનું અરજી ફોર્મ જોવા મળશે। તેમાં સૌપ્રથમ તમે કયા ધંધા વ્યવસાય માટે અરજી કરવા માંગો છો તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમે કેટલી લોન લેવા માંગો છો તે રકમ અહીં ટાઈપ કરી દેવાની છે। ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર, રેશન કાર્ડ નંબર અને વોટર આઈડી એટલે કે ચૂંટણી કાર્ડનો નંબર અહીં એન્ટર કરી દેવાનો છે। તમારું પૂરું નામ અહીં ટાઈપ કરી દેવાનું છે, જેમાં પ્રથમ ખાનામાં તમારી અટક, બીજા ખાનામાં તમારું નામ અને છેલ્લા ખાનામાં પતિ અથવા તો પિતાનું નામ ટાઈપ કરી દેવાનું છે। અહીં તમારું પૂરું સરનામું લખવાનું રહેશે। ગામ, શહેરનું નામ, જિલ્લો અને તાલુકો અહીંથી સિલેક્ટ કરી દેવાનો છે અને તમારો પિનકોડ નંબર જે હોય તે અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। જન્મ તારીખ એન્ટર કરી દેવાની છે। જન્મ તારીખ એન્ટર કરશો એટલે તમારી ઉંમર અહીં ઓટોમેટિક ફિલ થઈ જશે। અહીં તમારી જાતિ સિલેક્ટ કરવાની છે। ત્યારબાદ પેટા જાતિ સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારો મોબાઈલ નંબર ટાઈપ કરી દેવાનો છે। ત્યારબાદ અહીં તમારું ઈમેલ આઈડી ટાઈપ કરી દેવાનું રહેશે। અહીં જેન્ડર સિલેક્ટ કરી દેવાનું છે, મેલ કે ફિમેલ। મેરિટલ સ્ટેટસમાં પરણિત હોય તો યસ પર ક્લિક કરવાનું છે અને અપરણિત હોય તો નો પર ક્લિક કરી દેવાનું છે। અરજદાર વિધવા હોય તો યસ અને વિધવા ન હોય તો નો પર ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો, અહીં જો અરજદાર હેન્ડીકેપ હોય તો યસ પર ક્લિક કરીશું અને હેન્ડીકેપ ન હોય તો નો પર ક્લિક કરીશું। ત્યારબાદ જો અરજદાર બીપીએલ યાદીમાં સમાવેશ થતો હોય તો યસ પર ક્લિક કરીશું, નહીતર નો પર ક્લિક કરી દેવાનું છે। અને જો બીપીએલ યાદીમાં સમાવેશ થતો હોય તો બીપીએલ કાર્ડ નંબર અહીં એન્ટર કરી દેવાનો છે। ત્યારબાદ અરજદારની વાર્ષિક આવક એન્ટર કરી દેવાની છે, જે 3 લાખથી વધારે હોવી જોઈએ નહીં। આવકના દાખલાનો નંબર અને તારીખ અહીં એન્ટર કરી દેવાની છે। જો અરજદારના કુટુંબમાંથી કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી કરતું હોય તો યસ પર ક્લિક કરીશું અને તેની વિગત અહીં
આપવાની છે અને સરકારી નોકરીમાં કોઈ વ્યક્તિ ના હોય તો નો પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ અરજદારની શૈક્ષણિક લાયકાતની વિગતો અહીં આપવાની રહેશે. જે લાગુ પડતું હોય તેના પર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ અરજદારના મિલકતનું વર્ણન આવશે. તેમાં તમારા મિલકતની વિગતો અહીં ભરી દેવાની રહેશે. ત્યારબાદ અરજદારે નિગમ પાસેથી અથવા તો અન્ય સરકારી નિગમ કે બેંક પાસેથી લોન લીધેલી હોય તો તેની વિગતો અહીં આપવાની રહેશે અને લોન ન લીધેલી હોય તો નો પર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ બેંક એકાઉન્ટની ડિટેલ આવશે. તે ધ્યાનથી વ્યવસ્થિત રીતે ભરવાની રહેશે. જેમાં તમારા ખાતા નંબર, તમારી બેંકનું નામ, તમારી બેંકની બ્રાન્ચનું નામ, તમારી બેંકની પાસબુક મુજબનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યારબાદ કયા પ્રકારનું ખાતું છે, સેવિંગ કે કરંટ, તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું છે. બેંક માયકર કોડ અને બેંક આઈએફએસસી કોડ અહીં એન્ટર કરી દેવાનો છે, જે તમારી પાસબુકમાંથી મળી જશે. ત્યારબાદ અહીં કેટલીક સૂચનાઓ જોવા મળશે તે વાંચી લેવાની છે અને કેપ્ચા ટાઈપ કરી સબમિટ પર ક્લિક કરી દેવાનું રહેશે. સબમિટ પર ક્લિક કરશો એટલે આ મુજબનો મેસેજ આવી જશે, જેમાં તમારી એપ્લિકેશનનો કન્ફર્મેશન નંબર અહીં જોવા મળશે. તે વ્યવસ્થિત જગ્યાએ લખી લેવાનો છે. ત્યારબાદ અપલોડ ફોટો પર ક્લિક કરીશું એટલે આ મુજબની સ્ક્રીન જોવા મળશે. તેમાં અહીંથી જે સ્કીમ માટે તમે એપ્લિકેશન કરેલ હોય તે સ્કીમ સિલેક્ટ કરી દેવાની છે. ત્યારબાદ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરી કેપ્ચા એન્ટર કરી દેવાના છે. ત્યારબાદ સબમિટ પર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે અહીં ફોટો અને સિગ્નેચર જેપીઈજી ફોર્મેટમાં 15 KB થી 3 MB સુધીની સાઇઝમાં અપલોડ કરી દેવાની છે. ત્યારબાદ સેવ ફોટો એન્ડ સિગ્નેચર પર ક્લિક કરી દેવાનું રહેશે. ક્લિક કરશો એટલે આ મુજબની સ્ક્રીન ફરી જોવા મળશે. ત્યારબાદ અપલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરી દેવાનું છે. તેમાં આગળ મુજબ જે ડિટેલ ફિલ કરી હતી તે ફિલ કરી સબમિટ પર ક્લિક કરી દેવાનું રહેશે. ડિટેલ ફિલ કરી સબમિટ પર ક્લિક કરશો એટલે આ મુજબની સ્ક્રીન જોવા મળશે. તેમાં તમારા ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. જેમાં જ્ઞાતિનો દાખલો, આવકનો દાખલો, સ્કૂલ લિવિંગ સર્ટી, આધાર કાર્ડ, રેશન કાર્ડ, બીપીએલ યાદીમાં નામ હોય તો બીપીએલનો દાખલો, અનુભવનું પ્રમાણપત્ર, કોટેશન, વેરા પહોંચ, આ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના છે. અપલોડ કરી સેવ પર ક્લિક કરી દેવાનું રહેશે. સેવ પર ક્લિક કરશો એટલે ફરી આ મુજબની સ્ક્રીન જોવા મળશે. ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરીશું. કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરીશું એટલે ફરી આ મુજબની સ્ક્રીન જોવા મળશે. તેમાં આગળ મુજબની માહિતી ભરી સબમિટ કરી દેવાનું છે. એટલે તમારી અરજી અહીં તમને જોવા મળશે. તે ચેક કરી લેવાની છે અને તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન હોય અને ઓકે હોય તો કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરી દેવાનું છે અને ભૂલ હોય તો એડિટ પર ક્લિક કરી ભૂલ સુધારી કન્ફર્મ કરવાની રહેશે. એટલે તમારી એપ્લિકેશન કન્ફર્મ થઈ જશે. ત્યારબાદ સુધારો કરી શકશો નહીં અને ત્યારબાદ પ્રિન્ટ એપ્લિકેશન પર જઈ આગળ મુજબની માહિતી ભરી અરજીની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. તો મિત્રો, આ રીતે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા સીધા ધિરાણ યોજનાની ઓનલાઈન અરજી આપણે કરી શકીએ છીએ. આશા રાખું છું કે વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.